શું નામ આપનું? શેખર રતિભાઈ અદરોજા. શું કહેશો શેખરભાઈ, કંઈક હુમલો થયો છે તમારા ઉપર, ક્યારે હુમલો થયો હતો અને કોણ હુમલો કર્યો હતો અને શું આખી ઘટના હતી? એકચ્યુઅલ મારે અજય લોરિયા સાથે હાથ ઉછીના પૈસાની લેતી દેતી હતી. એટલે ઘણા ટાઈમથી આ વાયદા આપે અલગ અલગ. એટલે કાલે અમારું નક્કી થયું હતું કે સવારમાં 11 વાગે હું તમારી ફેક્ટરી આવી અને ફાઇનલી આપણે તમને પેમેન્ટ કરાવું છું. એટલે 11 વાગે આવ્યો નહીં. એટલે પછી રાતના 11 વાગે મેં એને કોલ કર્યો કે ભાઈ તું હજી આવ્યો નથી તો હવે ક્યાં આપણે મળશું, એમ તો આપણે કંઈક નક્કી કરી લઈ. તારાથી ન થાય એવું હોય તો વાંધો નથી, પણ તું આગળ પાછળનો એક ફિક્સ ટાઈમ આપ એમ. એટલે મને જેમ આવે એમ માંડો માબેન હમાણી ગારું દેવા. એટલે મેં કીધું ભાઈ સભ્યતાથી વાત કર, પેમેન્ટ અમારે લેવાનું, તોય તું આવી રીતનું વર્તન કરીશ. એટલે મને કે હાલ તું ક્યાં જો હતા નતાર આવું. એટલે મેં કીધું તારે જ્યાં મળું ત્યાં હું આવું, હાલ નક્કી કરને. એટલે પહેલાં મને અલગ અલગ કીધું અહીંયા આવું, પછી મને કે આ ભારત ટ્રાન્સપોર્ટની જગ્યાએ મને કહે અહીંયા આવું કે અહીંયા મળી. એટલે પછી જેવી અમે, એટલે એકચ્યુઅલી એક બંધ ડેલો છે દરવાજાવાળો, એટલે એ દરવાજો એને બંધ કરી દીધો. અને પછી અમે, હું મારો ફ્રેન્ડ એ ગાડી ચલાવતો હતો, એટલે અંદર ડેલામાં ગાડી પાર્ક કરી. એટલે આપણે રૂટીન એમ કે ભાઈ મળવાનું છે, એના હિસાબે આપણે આગળ વધ્યા. થોડું ચાલીને ગયો, ત્યાં પાછળ બોક્સની પાછળ હંતાઈને આવી અને લગભગ 10 ફૂટનો લાંબો એક ધોકો હશે ને એમાં ખીલી ફિટ કરી રાખી હતી એને. અને આડેધડ મર્ડર રચ કરવાનું છે એવું એનું ફિક્સ હતું અમારા બેયનું. એટલી હદે ક્રૂરતાથી મારઝૂડ કરવા માંડ્યો. એટલે મેં સામે પ્રોટેક્શનમાં હાથ આમ રાખ્યા તો મારા બંને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. એનું હજી ઓપરેટ કરવાનું બાકી છે. અને હું એને કહું છું ભાઈ તું શાંતિ રાખ, શાંતિ રાખ. આપણે બેસીને વાત કરી. અને મારી સાથે જે બીજો મારો મિત્ર હતો અને રિલેશનમાં થાય જયેશભાઈ પાડલિયા, એ પણ ગાડીમાંથી નીચે ઉતરી અને મને મારા બચાવ માટે આગળ આવ્યો. તો એને મારઝૂડ કરી અને એને તો પેલું લાકડાનો જે ધોકો હતો બહુ મોટો, એમાં ખીલી ફિટ કરી લીધી, એને માથામાં માર્યું. એટલે માથામાં મારીને ખેંચ્યું એટલે એકદમ મોટો એને માથામાં મોટો ઘાવ પડી ગયો. એ પણ ગંભીર ઈજાથી હજી તો એને ખાલી સ્ટ્રીટ લીધા છે, 12-14 ટાંકા એવા છે. હજી તો બીજું તો એનું સીટી સ્કેનની થાય પછી એમાં ઇન્જરી ખબર પડશે કે આ કયા લેવલની. એટલે એકચ્યુઅલ બદઈરાદો તો મર્ડર ટાઈપ જ ગણીએ કે એને મારી નાખવાની ઈરાદાથી જ નક્કી કર્યું હતું. અને પછી હું પછી ગાડીમાં થોડું ભાગીને બેસી ગયો. એટલે પછી ઓલો મારો મિત્ર છે જે જયેશભાઈ પાડલિયા, એ બી ગાડીમાં બેઠો ગાડી ચલાવવા માટે. તો એને 2 વખત ડોર ઓપન કરી અને ઢસડી નીચે જમીન ઉપર આરોટ આવ્યો ને એની ચેસ્ટ હૃદય ઉપર ફૂલ પ્રેશરથી પગ દીધો. અને એ લગભગ ઓછામાં ઓછી ઘણી ટાઈમ સુધી પગ એમનામ દીધે જ રાખ્યો કે જેથી કરીને. અને પછી થોડું કોઈ બાજુમાં હતો બીજો, એને આને સેજ આમ કરી અને એટલે પેલો ઊભો થઈ અને પાછો ગાડીમાં બેસી ગયો. અમે ફટાફટ પછી ગાડી ઓન કરીને અહીંયાથી ભાગી નીકળ્યા. આને લઈને ફરિયાદ નોંધાવી છે? ફરિયાદ નોંધાવી. મારું નામ વિકી ઘોડાસરા છે. આજે ઘટના ઘટી છે મારવાની, કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તમારું શું માનવું? આમાં આ ઘટનામાં એકચ્યુઅલ બનાવ એવો બન્યો હતો કે જે મેટ્રો ગ્રુપમાં શેખરભાઈ કરીને છે, એમને અજય લોરિયા પાસેથી 25 લાખ રૂપિયા જેવી રકમ હાથ ઉછીની આપેલી એમને લેવાની હતી. એ રકમ લેવા માટે એ ઘણા સમય થયા એમની સાથે વાતચીતો કરતા હતા, પણ એ એના આપેલા વાયદા રોજને રોજ ઠેલવતો જતો હતો. એ એમની ઉછીના લીધેલી રકમ પરત આપતો ન હતો. તો એના માટે એમને પછી કાલે વાત થઈ હશે, કાલે એમને 11 વાગ્યાનો કંઈક વાયદો આપેલો હતો અને એ વાયદા મુજબ એમને પૈસા આપ્યા નહોતા અને પાછો એને ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. પછી સાંજે કંઈક શેખરભાઈ એને ફોન કર્યો હશે તો એમને કહેવાનું એવું થયું કે ભાઈ તમે અહીંયા આવી જાઓ. જેવા આ લોકો ત્યાં ગયા તો એની ઉપર ઢોરમાર મારી અને હુમલો કરવામાં આવ્યો છે. એમને મારી નાખવા જેવી લેવલનો માર માર્યો છે. એટલે આવા જો લુખા તત્વો અમારા જેવા બિઝનેસમેન માણસોએ જો હાથ ઉછીના પૈસા આપેલા હોય, એ પૈસા જો પરત લેવા માટે જો અમારે આટલો ત્રાસ ભોગવવો પડે તો આમાં નાના માણસો કેવી રીતે જિંદગી જીવી શકે એ સમજાતું નથી. અમે એક ખાસ પોલીસને એક અપીલ કરીએ છીએ, તંત્રને એક અપીલ કરીએ છીએ કે અમારી એક ખાસ માંગણી છે કે આવા લુખા તત્વોને
શહેરમાંથી દૂર કરો અને આને એનો પ્રોપર જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરો અને આને વધારેમાં વધારે સજા મળે એવી અમારી ખાસ માંગણી છે.